પ્રસ્તુત છે 26 ફેબ્રુઆરી 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. સારું, તો ચાલો શરૂ કરીએ આજના પહેલા સવાલથી. આ સવાલ સંરક્ષણ ક્ષેત્રમાંથી છે. સવાલ એ છે કે તાજેતરમાં જ ભારત અને જાપાનની સેના વચ્ચે જે ધર્મગાર્ડિયન અભ્યાસ થયો એ ક્યાં શરૂ થયો છે? તો આનો સાચો જવાબ છે ઉત્તરાખંડ. હા, ઉત્તરાખંડમાં. આ અભ્યાસ છે ને એ 24 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી ચાલવાનું છે. અને ચાલો આના વિશે થોડી વધારાની માહિતી પણ લઈ લઈએ. આ એની 7મી આવૃત્તિ છે. અને ખબર છે, ભારત અને જાપાન વચ્ચે બીજા પણ મહત્વના અભ્યાસો થાય છે, જેમ કે વાયુસેના માટે છે વીર ગાર્ડિયન, પછી શિન્યુ મૈત્રી અને જીમેક્સ. આ બધા નામ યાદ રાખવા જેવા છે. આ બધું શું બતાવે છે કે બંને દેશોના સંરક્ષણ સંબંધો કેટલા મજબૂત છે. અને હા, આની સાથે એક બીજું ઓપરેશન પણ યાદ કરી લઈએ, ઓપરેશન તરાશી. આ જમ્મુ અને કાશ્મીર પોલીસે આતંકવાદીઓ વિરુદ્ધ ચલાવ્યું હતું, તો આ પણ એક મહત્વની વાત છે. ઓકે, હવે વાત કરીએ દેશની એક બહુ જ અગત્યની સંસ્થા નીતિ આયોગની. પ્રશ્ન છે કે તાજેતરમાં નીતિ આયોગના સીઈઓનો વધારાનો ચાર્જ કોને સોંપવામાં આવ્યો છે? તો આ જવાબદારી નિધિ છબ્બરને મળી છે. નીતિ આયોગ વિશે તો આપણે જાણવું જ રહ્યું. જો એની સ્થાપના 1 જાન્યુઆરી 2015ના રોજ થઈ હતી યોજના આયોગની જગ્યાએ. અને એ સંઘારી સંઘવાદ એટલે કે કોઓપરેટિવ ફેડરલિઝમના સિદ્ધાંત પર કામ કરે છે. મતલબ કે કેન્દ્ર અને રાજ્યો દેશના વિકાસ માટે સાથે મળીને કામ કરે. એના અધ્યક્ષ હંમેશા દેશના વડાપ્રધાન જ હોય છે. અને અત્યારે ઉપાધ્યક્ષ તરીકે સુમન બેરી કાર્યરત છે. ચાલો હવે જરા એરપોર્ટ રેન્કિંગ પર એક નજર કરીએ. ઓએજી ડેટા પ્રમાણે 2025માં દિલ્હી એરપોર્ટે એશિયા પેસિફિકમાં કયો રેન્ક મેળવ્યો છે? તો જવાબ છે 5મું સ્થાન. અને દુનિયામાં પહેલા નંબરે કોણ છે? એ છે જાપાનનું હાનડા એરપોર્ટ. હવે ભારતના એવિએશન સેક્ટરની વાત કરીએ તો 3 નવી એરલાઇન્સને એનઓસી એટલે કે મંજૂરી મળી ગઈ છે. શંખ યુપી, અલહિંદ કેરળ અને ફ્લાય 91 હૈદરાબાદ. આ બતાવે છે કે દેશમાં હવાઈ મુસાફરી સતત વધી રહી છે. અને જ્યાં હવાઈ મુસાફરી હોય ત્યાં સુરક્ષા તો જરૂરી જ છે, બરાબર ને? આ જ બાબતે યુએસએ દ્વારા ડ્રગ તસ્કરો સામે ઓપરેશન સદન શિલ્ડ નામનું એક મોટું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ચાલો હવે સીધા જઈએ સ્પોર્ટ્સની દુનિયામાં. દિલ્હી ઓપન 2026માં મેન્સ ડબલ્સનો ખિતાબ કોણે જીત્યો? તો આ ખિતાબ ભારતના સિદ્ધાંત અને બલ્ગેરિયાના એલેક્ઝાન્ડર ડ્રોક્સીની જોડીએ પોતાના નામે કર્યો છે. બીજા પરિણામો જોઈએ તો મેન્સ સિંગલ્સમાં ગ્રીઝના સ્ટેફિનોસે બાજી મારી, જ્યારે આઈટીએફ બેંગલુરુ વુમેન્સ ટુર્નામેન્ટમાં બેલ્જિયમની હેને વેન્ડી વિંકલે આપણી શ્રીવલ્લીને હરાવીને ટ્રોફી જીતી લીધી. હવે શિક્ષણ ક્ષેત્રે એક ખૂબ જ સરસ પહેલ થઈ છે. આપણા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કોના સહયોગથી ટીચર એપ 2.0 લોન્ચ કરી છે? તો આ એપ ભારતીય એરટેલ અને CK12 ફાઉન્ડેશનના સહયોગથી બની છે. હવે આનો હેતુ શું છે? તો ધોરણ 1થી 12ના શિક્ષકોને એકદમ હાઈ ક્વોલિટી કન્ટેન્ટ અને AI સપોર્ટ પૂરો પાડવાનો છે, જેથી ભણાવવાની પદ્ધતિ વધુ સારી બને. શિક્ષણની વાત થઈ તો ચાલો હવે દેશના કૃષિ ક્ષેત્રના કેટલાક મહત્વના આંકડા પણ જોઈ લઈએ. કૃષિ મંત્રાલયના લેટેસ્ટ ડેટા મુજબ દૂધ ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ આખા દેશમાં પ્રથમ છે, જ્યારે ઊન ઉત્પાદનમાં રાજસ્થાન સૌથી આગળ છે. ચાલો હવે એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંવાદ પર આવીએ. એશિયા ઇકોનોમિક ડાયલોગ 2026ની 7મી આવૃત્તિનું આયોજન ક્યાં થશે? તો આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ પુણે, મહારાષ્ટ્રમાં યોજાશે. આ વર્ષની થીમ પણ ખૂબ જ રસપ્રદ છે. ગ્લોબલાઇઝેશનના યુગમાં જીઓ ઇકોનોમિક્સ. ભવિષ્યમાં આવા બીજા કયા મોટા કાર્યક્રમો થવાના છે? તો આવનારી AI સમિટ 2027માં જીનીવામાં અને 2028માં UAEમાં યોજાશે. આ સિવાય ભારતમાં તાજેતરમાં થયેલા બીજા ફેસ્ટિવલ્સમાં રાજાજી મહોત્સવ, દિલ્હી અને વિશ્વ મહાસાગર વિજ્ઞાન સંમેલન ગોવાનો પણ સમાવેશ થાય છે. ચાલો હવે આગળ વધીએ વિજ્ઞાન અને ટેકનોલોજીના એક બહુ જ મોટા પ્રોજેક્ટ તરફ. સવાલ છે કે L&T કંપની મહારાષ્ટ્રમાં કઈ જગ્યાએ લીગો ઇન્ડિયા બનાવશે? તો એ જગ્યાનું નામ છે હિંગોલી. હવે આ લીગો છે શું? એનું આખું નામ છે લેસર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ ઓબ્ઝર્વેટરી. નામ થોડું અઘરું છે, પણ ચાલો એને સરળ બનાવીએ. સમજો કે આ એક બહુ જ મોટી લેબોરેટરી છે. કેવી? તો L આકારની 8 કિલોમીટર લાંબી એક વેક્યુમ ટનેલ. વિચાર કરો કેટલી મોટી હશે. અને એનું કામ શું છે?
તો બ્રહ્માંડમાં જ્યારે કોઈ મોટી ઘટના બને, જેમ કે બે બ્લેક હોલ એકબીજામાં ભળી જાય, ત્યારે ગુરુત્વાકર્ષણના તરંગો પેદા થાય છે. બસ આ તરંગોને એટલે કે અવકાશમાં થતી સૂક્ષ્મ હલચલને પકડવાનું કામ આ લેબ કરશે. અને આ આખો પ્રોજેક્ટ મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનના સાપેક્ષતાના સિદ્ધાંત પર કામ કરે છે. ખરેખર અદ્ભુત પ્રોજેક્ટ છે ને? ચાલો એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સન્માન વિશે જાણીએ. તાજેતરમાં ઇન્ડોનેશિયાના મહારાજા દ્વારા કોને દાંતો રોયલ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા? આ ગૌરવ ડોક્ટર ભાર્ગવ મલ્ખાને મળ્યો છે. શા માટે? તો કૃષિ અને સામાજિક વિકાસના ક્ષેત્રમાં એમના અદ્ભુત યોગદાન માટે. આ પ્રસંગે ઇન્ડોનેશિયા વિશે થોડી ખાસ વાતો પણ જાણી લઈએ. એને દ્વીપોનો દેશ પણ કહેવાય છે અને તેની નવી રાજધાની નુસન્તારા છે. અહીં માઉન્ટ મેરાપી અને ક્રાકટુઆ જેવા પ્રખ્યાત જ્વાળામુખી પણ છે. અને એક રસપ્રદ વાત એ છે કે આખી દુનિયામાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ઇન્ડોનેશિયા જ છે. હવે ખૂબ જ જરૂરી સામાજિક યોજના વિશે વાત કરીએ. રાહગીર રોડ એક્સિડન્ટ અસિસ્ટન્સ યોજના કોણે શરૂ કરી છે? આ માનવતાવાદી યોજના દિલ્હી સરકારે શરૂ કરી છે. આ યોજનામાં શું છે? તો જો કોઈ વ્યક્તિ અકસ્માત પછીના પહેલા ગોલ્ડન અવરમાં એટલે કે પહેલા 1 કલાકની અંદર પીડિતને હોસ્પિટલ પહોંચાડીને મદદ કરે તો તેને 25,000 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. આ એક એવી પહેલ છે જે લોકોને મદદ કરવા માટે પ્રેરણા આપશે. અને આનો કાયદાકીય આધાર મોટર વ્હીકલ એક્ટ 2019ની કલમ 134A માં રહેલો છે, જેને ગુડ સમારિટન પણ કહેવાય છે. ચાલો વધુ એક જનકલ્યાણકારી યોજના પર નજર કરીએ. 40 લાખ ગરીબ પરિવારોને ફ્રી ફૂડ કિટ આપવા માટે મેરી રસોઈ યોજના કઈ સરકારે શરૂ કરી છે? આ યોજના પંજાબ સરકારે શરૂ કરી છે. આ કિટમાં ગરીબ પરિવારોને 3 મહિનાનું રાશન મળશે, જેમાં લોટ, દાળ, મસાલા જેવી વસ્તુઓ હશે. જેવી રીતે પંજાબ સરકારે આ યોજના શરૂ કરી છે, એ જ રીતે રાજસ્થાન સરકારે પણ ગ્રામીણ પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે એક સરસ હોમસ્ટે સ્કીમ શરૂ કરી છે. આ બંને રાજ્યોની પોતાની આગવી અને સારી પહેલ છે. હવે આંતરરાષ્ટ્રીય સંબંધો અને અર્થતંત્રને લગતો એક મહત્વનો સવાલ. ભારતે કયા દેશ માટે ટેક્સ પેક્ટમાં મોસ્ટ ફેવર્ડ નેશન એટલે કે MFNનો દરજ્જો સમાપ્ત કરી દીધો છે? તો આ દેશ છે ફ્રાન્સ. હવે ચાલો સમજીએ કે આ MFN શું છે. MFN એટલે મોસ્ટ ફેવર્ડ નેશન. જ્યારે કોઈ દેશ બીજા દેશને આ દરજ્જો આપે ત્યારે એનો મતલબ એ થાય કે વેપારમાં એને ખાસ સુવિધાઓ અને છૂટછાટ મળશે, જાણે કે એ સૌથી ખાસ વેપારી ભાગીદાર હોય. તો ભારત સરકારે આ દરજ્જો પાછો કેમ ખેંચ્યો? જેથી કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે થતી ટેક્સ ચોરીને રોકી શકાય અને ટેક્સના નિયમોને વધુ કડક બનાવી શકાય. અને અંતે આજના દિવસ માટે એક પ્રેરણાદાયક વિચાર. મુશ્કેલ નથી કંઈ પણ આ દુનિયામાં, તું જરા કોશિશ તો કર. સપના બદલાશે હકીકતમાં, તું જરા હિંમત તો કર.